અમદાવાદની વધુ એક ગ્રાન્ટેડ શાળાને તાળા વાગશે। બીજી તરફ બાપુનગરની રંજન હાઈસ્કૂલને તાળા વાગશે। તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે, જેમાં 36 વિદ્યાર્થીઓનું સંખ્યાબળ ન જળવાતા નિર્ણય કરવામાં આવ્યો છે। ધોરણ 9 થી 10માં 36 વિદ્યાર્થીઓની સંખ્યા નથી। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને જબરદસ્તી એલસી આપવામાં આવ્યા છે અને તેના કારણે મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા હતા અને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તો સ્કૂલ ખાતે વાલીઓનો રોષ જોવા મળ્યો છે। મોટી સંખ્યાએ વાલીઓ પણ એકઠા થયા હતા। વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। બાપુનગરની રંજન સ્કૂલ ઓછા વિદ્યાર્થીઓના લીધે બંધ થશે। તો રંજન હાઈસ્કૂલે બંધ કરવાની તજવીજ સામે વાલીઓનો વિરોધ જોવા મળ્યો છે। વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। બાપુનગરની રંજન હાઈસ્કૂલને તાળા વાગશે, જેમાં 36 વિદ્યાર્થીઓનું સંખ્યાબળ ન જળવાતા સ્કૂલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। તો વાલીઓ ચિંતા કરી રહ્યા છે। બીજી તરફ રોષ પણ જોવા મળ્યો છે। બાળકોને એલસી આપી દેવામાં આવ્યો છે। વાલીઓને જાણ કરવામાં આવી નથી અને બાળકોને એલસી પકડાવી દેવામાં આવ્યા, જેમાં 36 વિદ્યાર્થીઓનું સંખ્યાબળ ન જળવાતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો બાપુનગરની રંજન હાઈસ્કૂલને તાળા વાગશે, જેમાં ધોરણ 9 થી 10માં 36 વિદ્યાર્થીઓની પણ સંખ્યા નથી અને તેના કારણે સ્કૂલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। તો સ્કૂલ ખાતે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં વાલીઓ પણ એકઠા થયા હતા અને સખત વિરોધ કરવામાં આવ્યો છે। બાળકો જશે ક્યાં તેને લઈને પણ વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે। વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। તો બાપુનગરની રંજન સ્કૂલ ઓછા વિદ્યાર્થીઓના લીધે બંધ થશે, જેમાં બાપુનગરની રંજન હાઈસ્કૂલને તાળા વાગશે। વધુ એક ગ્રાન્ટેડ શાળાને તાળા વાગશે। તો અમદાવાદના બાપુનગરની આ ઘટના સામે આવી છે, જેમાં 36 વિદ્યાર્થીઓનું સંખ્યાબળ ન જળવાતા સ્કૂલના આચાર્ય દ્વારા નિર્ણય કર્યો છે અને બીજી તરફ વાલીઓ એકઠા થયા છે। વાલીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। તો સ્કૂલ ખાતે વાલીઓનો રોષ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા છે, જેમાં બાપુનગરની રંજન સ્કૂલ ઓછા વિદ્યાર્થીઓના લીધે બંધ થશે। અમારે શાળા ચાલુ જ રાખવાની છે। અમે પ્રયત્ન કરીએ છીએ સંખ્યા પૂરી થાય અને 2-4 સંખ્યાની ઘટ છે એને પૂરતા કરશું અને નિયમ પ્રમાણે અમારે ચાલુ જ રાખવાની છે। સરકારમાં કોણે બંધ કરવો આગ્રહ કર્યો છે? આખો પીઓ કચેરીમાંથી આદેશ આવ્યો છે, નિરીક્ષક આવ્યા હતા અને એમને આદેશ કર્યો કે બંધ કરો સંખ્યા। અમને કોઈ વિશ્વાસમાં લીધા નથી। તમને વિશ્વાસમાં લીધા છે કચેરીએ? હા, અમને જાણ જ નથી કરી, મંડળને જાણ જ નથી કરી કચેરી। બાપુનગરની રંજન હાઈસ્કૂલને તાળા વાગ્યા વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓનું સંખ્યાબળ ના જળવાવાના કારણે થઈને આજે સ્કૂલ જે છે ગ્રાન્ટેડ શાળા તેને બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તેને લઈને વાલીઓમાં ખૂબ જ રોષ છે। જો વાત કરવામાં આવે તો ધોરણ 9 થી 10માં 36 વિદ્યાર્થીઓનું સંખ્યાબળ ના જળવાવાના કારણે થઈને આ રંજન હાઈસ્કૂલ જે છે તેને તાળા મારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે વાલીઓ જે છે તે સ્કૂલ ખાતે ભેગા થયા છે અને આજે આખો નિર્ણય સ્કૂલ તંત્ર દ્વારા જે લેવામાં આવ્યો છે તેને લઈને તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓ અત્યારે હાલ આપણી સાથે હાજર છે, એમની જોડે જઈશું અને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો મોટાભાઈ, જે પ્રમાણે થઈને આ સ્કૂલ જે છે તે સ્કૂલ તંત્ર દ્વારા અત્યારે હાલ એને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? હજુ તો ચાલુ સત્ર છે, વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, વિદ્યાર્થીઓને હાલાકી શું કહેવું? અમારે તો તમે જે કીધું એ રીતે જ અમારે કહેવાનું છે કે ભાઈ 9, 10 ને 11 ને 12, હવે 12, 10 ને 12ની તો હવે બોર્ડની એક્ઝામ આવશે। હવે આ 4 મહિના બાકી છે, તો ડીઓ સાહેબે જરા જોવું પડે કે આ છોકરાઓને બીજે મૂકશે તો એમની માનસિક પરિસ્થિતિ કેવી થશે, એ સેટ થઈ શકશે કે નહીં થઈ શકે। આમાં વધારે પડતી 2 છોકરીઓ છે, દીકરીઓ છે। હવે બેટી પઢાઓ ને બેટી બચાવોના નારા બી આ ડીઓ સાહેબને ખબર નહીં પડતી હોય। એટલે ટ્રસ્ટીઓનું એમનું જે હોય, અમને વાલીઓને કશું લેખિતમાં કે કશું જણાવવામાં આવ્યું નથી। અમે ટ્રસ્ટીઓને બી મળે કાલે, ટ્રસ્ટી બી કે અમને પણ લેખિતમાં કંઈ જણાવવામાં આવ્યું નથી। અચાનક જ આ ભાઈને બોલાવીને એમની બેબીના 3 એમણે સર્ટી આપી દીધા છે। તો ક્યાંક ને ક્યાંક આ અહીંયા ઓછી સંખ્યા છે
અને નિયમોની વાત કરતા ડીઓ સાહેબને એટલું જ કહેવાનું કે નિયમ ખાલી આ એક સ્કૂલ ઉપર ના લાગુ પડે, આખા બાપુનગરની સ્કૂલ કેટલી નિયમો ઉપર ચાલે છે જરા ચેક કરી લેજો. આ મેડમ આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો મોટો વેપાર થઈ રહ્યો હોય એવું ચોખ્ખું સ્પષ્ટપણે દેખાય છે. ચોક્કસથી તો આ હતા વાલીઓ જેઓનું કહેવાનું છે કે આવી રીતે અચાનક જ સ્કૂલને જ્યારે તાળા મારવાની વાત સામે આવી છે ત્યારે વિદ્યાર્થીઓ જે છે તેમનું ભવિષ્ય બગડી રહ્યું છે. ચાલુ સત્ર ચાલી રહ્યું છે. જો અત્યારે વિદ્યાર્થીઓને ક્યાંય બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે તો તેઓને પણ સેટ થવામાં તકલીફ થશે. એટલા માટે થઈને તેઓની એક જ માંગ છે કે અત્યારનું આ જે સત્ર જે છે તે પૂરું થઈ જાય ત્યાં સુધી આ સ્કૂલ જે છે તે ચાલુ રાખવામાં આવે અને તેવું તેમણે ડીઓને પણ લેખિતમાં રજૂઆત કરી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.